આપ સૌ જાણો છો તેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકના ભવિષ્યમાં યોજાનાર છે, ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ 23મી માર્ચના રોજ મતદાર પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આ પ્રાથમિક ગુજરાત વિધાનસભાની હાલ જે અદ્યતન ફોટોકોપીવાળી યાદી છે એના આધારે આપણા વોર્ડ મુજબ ગોળીને પ્રાથમિક પ્રસિદ્ધિ આપણે કરેલી છે. તે મુજબ 23મી માર્ચના રોજ પ્રાથમિક પ્રસિદ્ધિ થયેલી છે અને દરેક મતદારોને વિનંતી છે કે પોતાના નામની વિગતો ચકાસી લે અને ધારો કે કોઈ મતદારને પોતાનું નામ એમાં સમાવેશ ન થયું લાગે તો તારીખ 27મી માર્ચ સુધીમાં એ લોકો દાવા અરજી રજૂ કરી શકે છે અને 30 તારીખ સુધીમાં એનો નિર્ણય થઈ શકશે. આમ તો છેલ્લી મતદાર સમાવેશ કર્યો છતાં પણ કોઈ રહી ગયા હોય તો 27 તારીખ સુધીમાં પોતાનું ફોર્મ ભરી શકે છે. મતદારની આખરી પ્રસિદ્ધિ થયા બાદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીને લગતો વિગતવાર કાર્યક્રમ થશે. તે મુજબ ચૂંટણી કરવામાં આવશે. હાલ આપણા જિલ્લામાં પોરબંદર મહાનગરપાલિકા, રાણાવ નગરપાલિકાના વોર્ડ નંબર 6ની 1 બેઠક, કુચના નગરપાલિકાના વોર્ડ નંબર 6ની પણ 1 બેઠક જે સભ્યના અવસાનથી ખાલી એમ કરીને એ બેની પેટા ચૂંટણી, પોરબંદર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, આ ઉપરાંત પોરબંદર જિલ્લા પંચાયત ઉપરાંત 3 તાલુકા પંચાયત એટલે પોરબંદર તાલુકા પંચાયત, કુચના તાલુકા પંચાયત અને રાણા તાલુકા, આ ત્રણેયની અને જિલ્લા પંચાયતની પણ સામાન્ય ચૂંટણી યોજાનાર છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર થવાથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. હાલ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી મુજબ અમે જુદી જુદી કામગીરી માટેના ટેન્ડરો ફ્લોટ કરેલા છે. એકાદ બે દિવસમાં એની અંતિમ તારીખ છે એટલે પછી એ અપાઈ જશે. ચૂંટણી માટે ઉપયોગમાં લેવાતી અવિલોપ્ય શાહી જે આપણે મૈસૂર પેન્ટ્સમાંથી મગાવી એના માટેનો વર્ક ઓર્ડર અપાઈ ગયો છે અને કદાચ અઠવાડિયા 10 દિવસમાં આપણી પાસે મતદાર માટેની અવિલોપ્ય શાહી આવી જશે. સ્ટાફ માટેનો ડેટાબેઝ અત્યારે તૈયાર થઈ રહ્યો છે જેથી કરીને ચૂંટણી વખતે એમને ફરજ સોંપી શકાય. આપણે જે અત્યારે તૈયારી કરી છે એ મુજબ ચૂંટણી પંચે સૂચના આપી તેમ ગ્રામ્ય વિસ્તાર એટલે કે આપણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એ વિસ્તારમાં 300થી ઓછા કોઈ મતદાર કેન્દ્ર હોય તો એને આપણે બને ત્યાં સુધી ટાળવું જોઈએ જેથી કરીને આપણા રિસોર્સિસ બચે. પણ આપણે ત્યાં આવું એક જ મતદાન મથક હતું 300થી ઓછાવાળું, પણ એ ગામ એક જ છે ને એ ગામમાં વસ્તી ઓછી છે બરડિયા. એક ગામના મતદારોને આપણે બીજા ગામમાં મતદાન આપવા ન જઈ શકીએ એટલે એ એક મતદાન મથક એવું છે જે આપણે 300થી ઓછું છે અને આપણે બીજે લઈ શકીએ નથી. બાકી બધા ગામોમાં 300થી ઉપરના મતદારો છે અને કોઈ મતદારને એના ગામથી બીજા ગામમાં મતદાન કરવા જવું પડશે નહીં, સિવાય કે સીમ વિસ્તાર કે નેસ વિસ્તાર હોય તો એના માટે અલગ વાત છે. બાકી દરેક મતદાર પોતે ગ્રામ્ય વિસ્તારમાં મતદાન કરી શકશે. એ જ રીતે પોરબંદર મહાનગરપાલિકામાં પણ આપણે 13 વોર્ડ વાઇઝ મતદાન મથકો નક્કી કરેલા છે. એની આખરીકરણ ચાલી રહ્યું છે અત્યારે, એ થઈ જશે એટલે એની પણ માહિતી આપશું. આપને હમણાં ટૂંકમાં મતદાન મથકને મતદારોની માહિતી આપી દઉં છું. ભાઈ તારી ડાયરી ક્યાં? ડાયરી લઈને જતું રહી.